હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્ટાન્ડર્ડ 9 સપ્લિમેન્ટરી રીડર એનું રીડ 1 સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ડિયર ડોલ્ફિન્સ. મિત્રો, ડોલ્ફિન આપણે ઘણા બધા શોમાં, ઘણા બધા એક્વેરિયમમાં, નેશનલ જિયોગ્રાફિકમાં, વિવિધ સ્પોર્ટ્સની રમતમાં એના પ્રમોશન વખતે આ ડોલ્ફિન્સને જોતા હોઈએ છીએ. જે મોટી મામાલ્સ જાતની માછલીઓ ખરી, એમાં સૌથી શાંત અને સૌથી માયાળુ પ્રકારની જે કહીએ ડોલ્ફિન, જે માછલી કહીએ તો એ ફક્ત ડોલ્ફિન જ છે. મિત્રો, તમને કહું, ડોલ્ફિન એ માનવ જાતિ સાથે ઘણી બધી બાબતોમાં સામ્યતા ધરાવે છે અને એ માનવ જાતિ સાથે સૌથી હળીમળી જતી માછલી કોઈ હોય, કોઈ પણ માછલીની જાતિ હોય તો એ સિર્ફ ફક્ત ને ફક્ત ડોલ્ફિન છે. મિત્રો, રીડ 1માં ફર્સ્ટ પેજમાં આપેલું છે હાઉ ટુ ડ્રો અ ડોલ્ફિન. ડોલ્ફિન કેવી રીતના દોરી શકાય. મિત્રો, આ આપણા માટે કંઈ કામનું નથી. એકચ્યુઅલી એક્ટિવિટી વાઇઝ બરાબર છે, બટ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂમાં આ પેજ કામનું નથી. આપણે પેજ નંબર 2 પર જઈએ, જ્યાંથી આપણું ઓરિજિનલ રીડ સ્ટાર્ટ થાય છે. મિત્રો, સ્ટાર્ટિંગમાં જ એક મસ્ત મજાનો જોક આપેલો છે કે જે માણસો માટે અને ડોલ્ફિન બંને માટે લાગુ પડે છે. કહે છે કે વોટ ઇઝ ધ સિમિલારિટી બિટવીન અ ડોલ્ફિન એન્ડ અ મેન. તો ભાઈ, માણસ અને ડોલ્ફિન આ બંને વચ્ચે સિમિલારિટી કઈ છે, સામ્યતા કઈ છે? જવાબ આપેલો છે એનો, ધે આર બોથ સેડ ટુ બી ઇન્ટેલિજન્ટ. તેઓ બંને એવું કહે છે કે અમે બુદ્ધિશાળી છીએ, ઇન્ટેલિજન્ટ છીએ. બટ નો વન કેન પ્રૂવ ધીસ. બંનેમાંથી એક પણ હજી સુધી એને સાબિત કરી શક્યું નથી. નાનકડો જોક છે. હવે એનો પાર્ટ 3 એટલે કે મેઇન પાર્ટ શરૂ થાય છે, જેમાં મેજર ફેક્ટ્સ અબાઉટ ડોલ્ફિન્સ. ડોલ્ફિન વિશેના જે મેજર ફેક્ટ છે, તથ્યો એ આપેલા છે. ડોલ્ફિન્સ આર મેમલ્સ. ડોલ્ફિન એ મેમલ્સ પ્રજાતિનું છે. મેમલ્સ એટલે કે સસ્તન પ્રાણીઓ, બરાબર, જે બાળકોને જન્મ આપે છે, જે પોતાના બચ્ચાને જન્મ આપે છે, ઈંડા મૂકતા નથી, એ પ્રકારના પ્રાણીઓ, જેને મેમલ્સ કહેવાય. દે ફીડ ધેર યંગ વન્સ એટ ધેર સ્મોલ અડર્સ. તેઓ પોતાના નાનકડા બચ્ચાઓને સ્મોલ અડર્સ, અડર એટલે કે આંચળ, કે જેના દ્વારા માદા દૂધ પીવડાવે છે તે. આ ડોલ્ફિન એ પોતાના નાના આંચળ દ્વારા તેમના બચ્ચાઓને દૂધ પીવડાવે છે. ફીડ એટલે કે ખોરાક આપે છે. ડોલ્ફિન્સ કેન સ્વિમ અપ ટુ 260 મીટર બિલો ધ સરફેસ ઓફ ધ ઓશન. 260 મીટર એટલે કે 260 મીટર, બિલો એટલે કે અંદર, સરફેસ એટલે કે સપાટી. એટલે કે ડોલ્ફિન એ દરિયાની સપાટી, ઓશન એટલે કે દરિયો, દરિયાની સપાટીથી 260 મીટર ઊંડે સુધી તરી શકે છે. ઓલ્ધો, તેમ છતાં પણ, ધે આર મેઇનલી શેલો ડાઇવર્સ. શેલો એટલે કે છીછરું, ઊંડું ન હોય તેવું. તેઓ 260 મીટર ઊંડે સુધી તરી શકવાની ક્ષમતા ધરાવતી હોવા છતાં પણ તેઓ મેઇનલી શેલો ડાઇવર્સ એટલે કે છીછરા પાણીમાં તરનારી માછલીઓ છે. ડોલ્ફિન્સ કેન સ્ટે અપ ટુ 15 મિનિટ્સ અંડર વોટર. ડોલ્ફિન પાણીની અંદર 15 મિનિટ સુધી રહી શકે છે. હાવેવર, તેમ છતાં પણ, દે યુઝ્યુઅલી સ્ટે ધેર ઓનલી અ ફ્યુ મિનિટ્સ વાઇલ ડાઇવિંગ. 15 મિનિટ સુધી પાણીમાં રહી શકતી હોવા છતાં પણ આ ડોલ્ફિન સામાન્ય રીતે થોડાક સમય સુધી જ એ તરતી હોય ત્યારે થોડાક સમય સુધી ડૂબકી લગાવે છે, ત્યાર પછી તરત જ પાણીની સપાટી પર આવી જતી હોય છે. ડોલ્ફિન્સ યુઝ અ ટેકનિક કોલ્ડ ઇકોલોકેશન ટુ ફાઇન્ડ ફૂડ એન્ડ ધેર પાથ ઇન ધ સી. જો મિત્રો, આ ડોલ્ફિન એ દરિયામાં પોતાનો રસ્તો શોધવા માટે અથવા તો પોતાનો ખોરાક શોધવા માટે ઇકોલોકેશન એટલે કે અવાજના પડઘા જે હોય ને, દરિયામાં એમ અવાજ ઓછો આવે,
પૃથ્વીની સપાટી કરતાં દરિયાની અંદર અવાજ ઓછો હોય, તેમ છતાં પણ એ અવાજની જે તીવ્રતા હોય એ તીવ્રતાના આધારે અવાજ કઈ દિશામાંથી આવ્યો, અવાજ કેટલે દૂરથી આવ્યો છે, એ આ ડોલ્ફિનની એવી ક્ષમતા હોય છે, એવી શક્તિ હોય છે કે એ અવાજની તીવ્રતાના આધારે એનું અંતર જાણી શકે, એની દિશા જાણી શકે. તો એ બાબત એના આધાર પર એ પોતાનો ખોરાક શોધતા હોય છે. પોતાનો ખોરાક કે માની લો કે અવાજ આ બાજુથી આવ્યો છે, દક્ષિણ દિશામાંથી, ઉત્તર દિશામાંથી. આપણા માટે દિશા છે, એમના માટે એવી દિશા ના હોય, પણ એમને અંદાજ આવી જાય કે ભાઈ આગળથી આવે છે, પાછળથી આવે છે, કેટલી દૂરથી આવેલો છે. એ પ્રમાણે એ પોતાનો રસ્તો શોધી કાઢે, ખોરાક શોધી કાઢે અને પોતાનો રસ્તો. ડોલ્ફિન એ સોશિયલ જાતિની માછલી છે કે જે ગ્રુપમાં રહેવાનું પસંદ કરતી હોય છે. તો કદાચ કોઈક વખત કોઈ છૂટી પડી ગઈ હોય તો પોતાની ગ્રુપમાં જે અવાજ થતો હોય ત્યાંથી એ પોતે શોધી કાઢે કે મારો ગ્રુપ આ બાજુ હોવો જોઈએ અને આટલો દૂર હોવો જોઈએ. તો એ ઇકોલોકેશન મેથડનો ઉપયોગ કરે છે. ઇકોલોકેશન ટેકનિકના આધારે પોતાનો ખોરાક પણ શોધી લે છે અને પોતાનો રસ્તો પણ શોધતી હોય છે દરિયામાં. આ એની એક ક્ષમતા કહેવાય. 5મો પોઈન્ટ છે, ડોલ્ફિન્સ આર સોશિયલ એનિમલ. જો કહે છે ને, ડોલ્ફિન્સ એ સામાજિક પ્રાણી છે. દે લીવ ઇન અ ગ્રુપ્સ એન્ડ કોઓપરેટ વિથ વન અનધર ફોર એક્ટિવિટીઝ લાઇક ગેટિંગ ફૂડ. તેઓ જૂથમાં રહેતા પ્રાણીઓ છે. આ ડોલ્ફિન એ જૂથમાં રહેતી માછલીઓ છે અને કોઓપરેટ કરે છે, એકબીજાને મદદરૂપ થાય છે ખોરાક મેળવવાની બાબતે કે અન્ય બીજા પણ કામકાજમાં, બીજી ઘણી બધી એક્ટિવિટીઝમાં એ એકબીજાનો સાથ સહકાર આપે છે. There are 32 species of ocean dolphins and 5 species of river dolphins. જો મિત્રો, ડોલ્ફિન એક માછલી છે, એની પણ ઘણી બધી જાતિ છે. સ્પીસીસ એટલે કે જાતિ. તો 32 જાતની જે ડોલ્ફિન માછલીઓ છે એ દરિયાઈ ડોલ્ફિન કહેવાય છે અને 5 જાતની જે માછલીઓ છે એ રિવર ડોલ્ફિન એટલે કે નદીમાં જોવા મળતી માછલીઓ. નદીમાં જોવા મળતી માછલીની 5 જાત છે અને દરિયામાં જોવા મળતી ડોલ્ફિનની કેટલી જાતિ છે? 32 જાતિ છે. ધ લાર્જેસ્ટ ડોલ્ફિન ઇઝ ધ કિલર વેલ. એને ઓર્કા કહેવાય, કિલર વેલ, વિચ કેન ગ્રો અપ ટુ 6.1 મીટર લોંગ. કિલર વેલ એ પણ એક જાતની ડોલ્ફિન પ્રકારની માછલી જ કહેવાય છે. એમાં કિલર વેલ જે આવે એ 6.1 મીટર જેટલી લાંબી હોઈ શકે છે. એને લાર્જેસ્ટ ડોલ્ફિનની એક પ્રજાતિ છે, સૌથી મોટી જે ડોલ્ફિનની પ્રજાતિ છે જે કિલર વેલ છે કે જે 6.1 મીટર સુધીની લાંબી હોઈ શકે છે. ધ મોસ્ટ પોપ્યુલર ડોલ્ફિન ઇઝ ધ બેટલ નોઝ ડોલ્ફિન વિચ કેન ગ્રો અપ ટુ 2.5 ટુ 2.8 મીટર્સ. હવે આ ડોલ્ફિનની સૌથી પ્રચલિત જે જાતિ ખરી તે બેટલ નોઝ ડોલ્ફિન તરીકે ઓળખાય છે. બેટલ નોઝ ડોલ્ફિન સામાન્ય રીતે 2.5 થી 2.8 મીટર સુધીનો વિકસિત થતી હોય છે. ઉછળતી વખતે 2.5 થી 2.8 મીટરની લંબાઈ એ લોકો ધારણ કરતી હોય છે. 9મો પોઈન્ટ, ડોલ્ફિન્સ આર વોર્મ બ્લડેડ, ગરમ લોહીવાળી માછલી છે. એન્ડ ધેર ઇન્ટરનલ ટેમ્પરેચર ઇઝ અરાઉન્ડ 36 ડિગ્રી સેલ્સિયસ. તેમનું આંતરિક તાપમાન, તેમના શરીરનું તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. મિત્રો, માનવીના શરીરનું તાપમાન કેટલું હોય છે ખબર છે તમને? 37 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. માણસ પણ એક ગરમ ખૂન હોય છે માણસનું પણ. એવી જ રીતના ડોલ્ફિન પણ ગરમ ખૂનવાળી એ પ્રકારની માછલી છે કે જેનું આંતરિક તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. To maintain this temperature, they have a thick layer of fat called blubber just below the skin. હવે દરિયામાં પાણી કેટલાક વિસ્તારમાં એવું હોય છે કે ખૂબ ઠંડુ પાણી હોય છે. હવે ઠંડા પાણીમાં પોતે આંતરિક ભાગ ગરમ ખૂન ધરાવે છે, તો એ મેન્ટેન કરવા માટે અંદરનું ટેમ્પરેચર, અંદરનું તાપમાન 36 ડિગ્રીની આસપાસ જળવાઈ રહે તે માટે એમના શરીરમાં એમની ઉપરની જે ત્વચા હોય છે, ચામડી, એની બિલકુલ અંદર એક ચરબીનું પડ આવેલું હોય છે જેને બ્લબર કહેવાય છે. શું કહેવાય છે? બ્લબર કહેવામાં આવે છે. બ્લબર તરીકે ઓળખવામાં આવે છે. આ ચામડીનું જાડું પડ એ તેમના શરીરનું અંદરનું તાપમાન જાળવવા માટે મદદરૂપ થાય છે. ધ એવરેજ બેટલ નોઝ ડોલ્ફિન્સ બ્રેઇન વેઇટ્સ 1500 ટુ 1600 ગ્રામ્સ. જે આ બેટલ નોઝ ડોલ્ફિન હોય છે એમના મગજનું એવરેજ વજન
1500થી 1600 ગ્રામ જેટલું હોય છે, એટલે કે 1.5 કિલોની આસપાસ કહેવાય. વાઇલ એવરેજ હ્યુમન બ્રેઇન વેઇટ્સ 1200 ટુ 1300 ગ્રામ્સ. જ્યારે માનવીના શરીરનો જે મગજ હોય એનું એવરેજ વજન 1200થી 1300 ગ્રામ જેટલું, એટલે કે 1.25 કિલોની આસપાસ હોય છે. ધીસ ઇઝ નોટ ધ ફાઇનલ એવિડન્સ એટલે કે સબૂત, પ્રૂફ જેને કહીએ આપણે. ધીસ ઇઝ નોટ ધ ફાઇનલ એવિડન્સ ઓફ ડોલ્ફિન્સ ઇન્ટેલિજન્સ. આમના મગજનું વજન એટલું બધું હોય છે એટલે તેઓ ઇન્ટેલિજન્ટ એટલે કે બુદ્ધિશાળી હોય છે એ હજુ સાબિત થઈ શક્યું નથી. એઝ મેની અધર ફેક્ટર્સ માઇટ બી ધ કોઝ ઓફ ઇન્ટેલિજન્સ અકોર્ડિંગ ટુ સાયન્ટિસ્ટ. વૈજ્ઞાનિકો શું કહે છે કે ભાઈ આ એમનું એટલું મોટું મગજ એમનું એટલું મોટું છે 1500થી 1600 ગ્રામ જેટલું, તો એના લીધે એ લોકો બુદ્ધિશાળી હશે માછલીની બધી જાતિઓમાં, એવું સાબિત થઈ શક્યું નથી. વૈજ્ઞાનિકો શું માને છે કે એમાં બીજા ઘણા બધા ફેક્ટર્સ એટલે કે બીજા ઘણા બધા કારણો પણ એના માટે એમની ઇન્ટેલિજન્સી માટે જવાબદાર હોઈ શકે. વૈજ્ઞાનિકોનો એવો મત છે. પોઈન્ટ નંબર 11. Dolphins can make a unique signature whistle that may help individual dolphins recognize each other or make some other kind of conversation. તેઓ એક યુનિક, જેને એક અલગ જાતનું એક વિશિષ્ટ, બરાબર, અદ્ભુત એક યુનિક વિસલ વગાડે છે, સિસોટી મારે છે. દેટ મે હેલ્પ ઇન્ડિવિજ્યુઅલ ડોલ્ફિન્સ, કે જે દરેક ડોલ્ફિનને મદદ કરે છે. કેવી રીતના મદદ કરે કે માની લો કે કોઈ ખતરો હોય, કોઈક આગમચેતી રૂપ હોય, તો એ લોકો પોતાની આ જે ડોલ્ફિન સિસોટી વગાડે છે એ દરેક ડોલ્ફિનને મદદ કરી શકે છે, બરાબર. મેક સમ અધર કાઇન્ડ ઓફ કન્વર્ઝેશન. જેઓ આ ડોલ્ફિન્સ આ પ્રકારની સિસોટી મારીને એકબીજા સાથે વાતચીત પણ કરી શકે છે. કન્વર્ઝેશન કરી શકે છે. પોઈન્ટ નંબર 12. બેટલનોઝ ડોલ્ફિન્સ કેન સ્વિમ 5 to 12 કિલોમીટર્સ પર અવર. આ બેટલનોઝ પ્રજાતિની સૌથી પ્રચલિત જાતિ છે એમની ડોલ્ફિનની. એ ડોલ્ફિન 5 થી 12 કિલોમીટર પ્રતિ કલાક સુધીની ઝડપથી તરી શકે છે. ઓલ્ધો તેમ છતાં પણ દે કેન રીચ અપ ટુ 32 કિલોમીટર પર અવર. 5 થી 12 કિલોમીટરની એમની એવરેજ છે દર કલાકે તરવાની. તેમ છતાં પણ જરૂર પડીએ તે લોકો 32 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પણ ધારણ કરી લેતી હોય છે તરવાની. તો આ થયો પોઈન્ટ નંબર 3 કે મેજર ફેક્ટ્સ અબાઉટ ડોલ્ફિન્સ. ડોલ્ફિન વિશેના મેજર ફેક્ટ કે ડોલ્ફિનની વિવિધ વાતો જેને કહીએ. હવે આગળ આવે છે પોઈન્ટ નંબર 4, ડોલ્ફિન્સ એન્ડ લેંગ્વેજ. ડોલ્ફિન માછલી અને એની ભાષા. મિત્રો તમને ખબર હોય તો એવું નથી કે માનવી એકલો જ ભાષા ધરાવે છે. દુનિયાની દરેક પ્રજાતિ ભાષા ધરાવતી હોય છે, પણ માનવીની એ કેપેબિલિટી નથી, એ ક્ષમતા નથી કે એમની ભાષાને ઓળખી શકે. હાલમાં ઘણા બધા વૈજ્ઞાનિકો, જે પ્રાણીશાસ્ત્રના વૈજ્ઞાનિકો છે, પક્ષીશાસ્ત્રના વૈજ્ઞાનિકો છે, બરાબર, જીવ વિજ્ઞાનના મહાદાતાઓ છે, એ લોકો આ બાબતે ઊંડો અભ્યાસ કરતા થયા છે અને ઘણી બધી ટેકનિક, જે વિવિધ પ્રાણીઓની ઘણી બધી વાત, જુદી જુદા સમયે જુદા જુદા અવાજ કાઢવા, જુદા જુદા ઘોંઘાટ કરવો, એ ટેકનિક પરથી એ લોકો હવે થોડા ઘણા ઓળખતા થયા છે કે આ પ્રાણી શું કહેવા માંગે છે, કે એ શું કરી શકે છે આગળ, એ એમના અવાજને આધારે એ લોકો ઓળખતા થયા છે. હાલમાં એના પર ઘણા બધા સંશોધનો થઈ રહ્યા છે. તો આપણે એવું ન માનવું જોઈએ કે એકલું માનવી જ ભાષા ધરાવે છે. દરેક પ્રાણી ભાષા ધરાવે છે, પણ એમને સમજવાની આપણી કેપેબિલિટી નથી. એને સમજવા માટે આપણે કેપેબલ નથી હાલમાં. અહીંયા ડોલ્ફિન અને તેની ભાષા વિશેની વાત છે. ડોલ્ફિન્સ આર લાઇક અ ચિલ્ડ્રન. ડોલ્ફિન પણ નાના બાળકો જેવી છે. હુ નેવર શટઅપ, કે જેઓ ક્યારેય પણ મોઢું બંધ રાખતા નથી. નાના બાળકો તમે જુઓ મિત્રો, તો એ બોલ જ કરશે, કંઈ ને કંઈ બોલવા
જોઈશે તો આ ડોલ્ફિન પણ એવી જ છે, એ પોતાનું મોઢું બંધ રાખતી નથી, એટલે કહે છે કે ડોલ્ફિન્સ આર લાઇક ચિલ્ડ્રન્સ. દે કોન્સ્ટન્ટલી મેક સાઉન્ડ્સ. તેઓ સતત અવાજ કર્યા કરે છે. દે આર ઓફ ટુ ટાઈપ્સ. તેમનો આ અવાજ બે જાતનો હોય છે. સાઉન્ડ્સ ફોર કન્વર્ઝેશન. એક છે સાઉન્ડ કન્વર્ઝેશન માટે, એન્ડ સાઉન્ડ ફોર ફાઇન્ડિંગ વે ઇન ધ સી. બીજો અવાજ કે જે દરિયામાં રસ્તો શોધવા માટેનો હોય છે. કોઈક ડોલ્ફિન પોતાના ગ્રુપથી અટુલી થઈ ગઈ હોય તો એક ગ્રુપની ડોલ્ફિન અવાજ કરે, જેનાથી પેલી જે ટેકનિક છે ઇકોલોકેશન ટેકનિક, એ ટેકનિક દ્વારા પેલી બીજી અટુલી થઈ ગયેલી જે ડોલ્ફિન હોય એ અવાજની તીવ્રતાના આધારે પોતાનો માર્ગ અને એનું અંતર નક્કી કરી શકે. તો આ બે ટાઈપ હોય. એક છે ટાઈપ સાઉન્ડ્સ ફોર કન્વર્ઝેશન એન્ડ બીજું કે સાઉન્ડ્સ ફોર ફાઇન્ડિંગ વે ઇન ધ સી. સરસ મજાની એમની ટેકનિક કહેવાય. આગળ ચાલીએ. ડોલ્ફિન્સ યુઝ ધેર સ્ક્વિલ્સ લોંગ હાઈ ક્રાય ટુ ગીવ ઇન્ફોર્મેશન. સ્ક્વિલ્સ એટલે કે એકદમ તીણો અવાજ, બરાબર, એકદમ તીણી ચીસ પાડવી, સિસોટી મારવી. એ શાના માટે વાપરે છે? ડોલ્ફિન્સ યુઝ ધેર સ્ક્વિલ્સ એન્ડ વિસલ્સ ટુ એક્સપ્રેસ ઇમોશન. એમની લાગણીઓ અભિવ્યક્ત કરવા માટે આ સ્ક્વિલ્સ અને વિસલ્સ વગાડતી હોય છે. ટુ શો પ્રેઝન્સ ઓફ ડેન્જર, અવેલેબિલિટી ઓફ ફૂડ એન્ડ ટુ કલેક્ટ ફાર સ્વિમિંગ ડોલ્ફિન્સ ઇન અ હર્ડ. જુઓ કેટલી સરસ મજાની એમની ટેકનિક કહેવાય મિત્રો, કે એ લોકો આવી રીતના તીણો અવાજ કાઢે, વિસલ સિસોટી વગાડે, તીણા અવાજે તીણી ચીસ પાડે. શાના માટે? એમના એક્સપ્રેશન અભિવ્યક્ત કરવા માટે, એમની લાગણીઓ દર્શાવવા માટે. સામેવાળી આવનારી વસ્તુથી એમને જો ખતરો હોય, ડેન્જર, એમનો ખતરો હોય તો એ ગ્રુપને સાવચેત કરવા માટે. અવેલેબિલિટી ઓફ ફૂડ, ખોરાક શોધવા માટે, અથવા તો કોઈક ડોલ્ફિનને ખોરાક મળી ગયો હોય તો બીજી ડોલ્ફિનને જાણ કરે, બરાબર. આગળ છે એન્ડ ટુ કલેક્ટ ફાર સ્વિમિંગ ડોલ્ફિન્સ ઇન અ હર્ડ. કલેક્ટ એટલે ભેગું કરવું, બરાબર. જો કોઈ ડોલ્ફિન પોતાના ગ્રુપથી દૂર તરતી હોય અથવા તો અટુલી થઈ ગઈ હોય, એકલી પડી ગઈ હોય, દૂર જતી રહી હોય, તો એને પોતાના ગ્રુપમાં ભેગી કરવા માટે પણ આવા પ્રકારનો અવાજ કાઢતી હોય છે. જોયું મિત્રો, એમને બોલવાની ક્ષમતા નથી પણ કેવી જોરદાર સરસ મજાની તાકાત એમને આપેલી છે. ફિમેલ ડોલ્ફિન્સ ઓફન એક્ટ એઝ મિડવાઇવ્સ. મિડવાઇવ્સ એટલે કે દાયણ. મિત્રો પહેલાંના જમાનામાં, હાલના જમાનાની નર્સ જેને કહીએ ને એને દાયણ કહેવાય. ફિમેલ ડોલ્ફિન્સ ઓફન એક્ટ એઝ મિડવાઇવ્સ ટુ ન્યૂ મધર્સ. જે નવી માદા ડોલ્ફિન હોય કે જે બચ્ચાને જન્મ આપનારી હોય તેમના માટે આ જે ડોલ્ફિન હોય, માદા ડોલ્ફિન કે જે સિનિયર હોય, તે એમના માટે દાયણનું કામ કરતી હોય છે. એમના બચ્ચા આપનારને, નવી માદાઓને મદદ કરવાનું કામ કરતી હોય છે. ખરેખર ઇન્ટેલિજન્સી કહેવાય. એવરી ડોલ્ફિન કેર્સ ફોર ધ અધર્સ ઇન ધ ગ્રુપ. દરેક ડોલ્ફિન ગ્રુપની બીજી ડોલ્ફિન માછલીની કેર એટલે કે કાળજી રાખતી હોય છે. સાયન્ટિસ્ટ હેવ ડન સ્ટડીઝ ઓફ ડોલ્ફિન્સ સાઉન્ડ પેટર્ન્સ. વૈજ્ઞાનિકોએ, જો મેં હમણાં તમને વાત કરી હતી કે વૈજ્ઞાનિકોએ આ ડોલ્ફિનની જે સાઉન્ડ પેટર્ન છે, વિવિધ સમયે, વિવિધ પરિસ્થિતિઓમાં વિવિધ પ્રકારનો જે અવાજ કાઢવાની એમની પેટર્ન છે એનો અભ્યાસ કર્યો છે અને આગળ સાબિત કર્યું છે કે હ્યુમન એન્ડ ડોલ્ફિન સાઉન્ડ પેટર્ન્સ આર ઓલમોસ્ટ સિમિલર. હ્યુમન એટલે કે માનવીની અને ડોલ્ફિનની સાઉન્ડ પેટર્ન, અવાજની જે પેટર્ન છે, પદ્ધતિ છે, એ લગભગ મળતી આવે છે, સિમિલર, સરખાપણું છે એમાં. ઇટ કેન બી સેડ ધેટ ડોલ્ફિન્સ હેવ અ લેંગ્વેજ. તેઓ કહે છે કે ડોલ્ફિનને એક પર્ટિક્યુલર ભાષા છે, બટ એટ પ્રેઝન્ટ વી આર નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધેર લેંગ્વેજ. પણ હાલના સમયે આપણે એ ભાષાને સમજવા માટે સક્ષમ થયા નથી. પોઈન્ટ નંબર 5, ડોલ્ફિન્સ એન્ડ ઇન્ટેલિજન્સ. ડોલ્ફિન્સ અને બુદ્ધિમત્તા, જે બુદ્ધિ છે, શાણપણ, બરાબર, એની વાત છે. ડોલ્ફિન્સ એન્ડ ઇન્ટેલિજન્સ, ડોલ્ફિન્સ અને એની બુદ્ધિમત્તા.
અ ડોલ્ફિન્સ બ્રેન ઇઝ હેવિયર ધેન અ હ્યુમન બ્રેન. ડોલ્ફિનનું મગજ માણસના મગજ કરતાં, માનવીના મગજ કરતાં હેવી હોય છે. હેવિયર એટલે કે થોડુંક વધારે વજનવાળું હોય છે, બરાબર, ભારે હોય છે. ફેક્ટ છે, આપણે આગળ જ જોયું કે ડોલ્ફિનનું બ્રેન એવરેજ 1500થી 1600 ગ્રામનું હોય છે, જ્યારે મેન એટલે કે માનવીનું જે બ્રેન હોય છે તે 1200થી 1300 ગ્રામનું હોય છે. એટલે સ્વાભાવિક છે એમનું બ્રેન હેવિયર કહેવાય. દે હેવ ધ હાઈએસ્ટ બ્રેન બોડી વેઇટ રેશિયો અમોંગ ઓલ એનિમલ્સ. તેમનો મગજ એની સામે એમની બોડી, મગજની સામે એની બોડીનો જે ગુણોત્તર, રેશિયોને ગુણોત્તર કહેવાય, બરાબર, પ્રમાણ, ગુણોત્તર પ્રમાણ. તો તેમનો જે ગુણોત્તર પ્રમાણ છે શાનો, બ્રેઇન અને બોડીનો, મગજ અને શરીરનો ગુણોત્તર પ્રમાણ એ બધા જ પ્રાણીઓ કરતાં વધારે છે, હાઈએસ્ટ વધારે છે, એક્સેપ્ટ હ્યુમન બિંગ્સ. હ્યુમન બિંગ એમાં અપવાદ છે કે હ્યુમન બિંગનો બોડી અને બ્રેઇન બોડી જે રેશિયો કરો, મગજ અને શરીરનો ગુણોત્તર એ આ ડોલ્ફિન કરતાં પણ વધી જાય. સ્વાભાવિક છે વધી જાય મિત્રો, કારણ કે એમની એવરેજ જે બેટલનોઝ ડોલ્ફિન છે એનું જે કદ ખરું એ 2.5 to 2.8 મીટર જેટલું હોય છે, બરાબર. એની સામે એમનું મગજ જે ગણીએ અને એની સામે માનવી ગણીએ તો માનવી તો ડોલ્ફિન કરતાં નાનો કહેવાય બધી જ બાબતે. તો એની સમકક્ષમાં એનું મગજ છે એ વધુ નાનું હોવું જોઈએ, પણ વધુ નાનું નથી. એટલે આ માણસ એ અપવાદ છે, બાકી દુનિયાની બધી જ પ્રાણીઓની પ્રજાતિઓ છે એમાં ડોલ્ફિનનો બ્રેઇન બોડી રેશિયો વધારે કહેવાય, હાઈએસ્ટ છે. 6 નંબરનો પોઈન્ટ છે ડોલ્ફિન ઇન ડેન્જર. ડોલ્ફિન જોખમમાં છે. મિત્રો હકીકત છે, ડોલ્ફિન જેટલી શાંત માછલી છે એ પ્રમાણે એને જોખમ પણ એટલું જ છે માનવીઓથી કે અન્ય બીજી ઘણી બધી બાબતોથી. એમાં અંદર આપેલું છે, જુઓ આ પોઈન્ટમાં, પોઈન્ટ નંબર 6 સ્ટાર્ટ થાય છે, ધ ગ્રેટેસ્ટ ડેન્જર ટુ ડોલ્ફિન ઇઝ મેન. સૌથી વધુ જોખમ ડોલ્ફિનને જો હોય તો એ માણસથી છે. મોસ્ટ ઓફ ધ ડોલ્ફિન્સ આર કિલ્ડ બાય ઇલીગલ ડાયનામાઇટ ફિશિંગ. ઇલીગલ, બરાબર, અનધિકૃત ડાયનામાઇટ ફિશિંગ. ડાયનામાઇટ મિત્રો, ડાયનામાઇટ એટલે કે વિસ્ફોટક. ફિશિંગ, ડાયનામાઇટ ફિશિંગ એટલે કે પાણીમાં વિસ્ફોટ કરી અને માછલીઓને મારી નાખવી. એ પ્રકારે ઇલીગલ, આ અનધિકૃત કાર્ય છે કે જે માણસો કરે છે અને આ પ્રમાણે એને ડોલ્ફિનને મારી નાખતા હોય છે. બાય કેચિંગ ધેમ ઇન ફિશિંગ નેટ્સ. હવે ડોલ્ફિન એ માણસ કરતાં મોટી છે, સ્વાભાવિક છે એ પકડવી અઘરી. તો માનવીઓ જે માછી મારનાર હોય એ લોકો શું કરે, એને જાળીમાં પકડી અને તેમાં વિસ્ફોટ કરે. તો આ ડાયનામાઇટ ફિશિંગ મેથડથી એ લોકો એને મારી નાખે છે. ધેર એક્સિડન્ટ વિથ બોટ્સ. આ ડોલ્ફિનના કેટલાક મૃત્યુ બોટ એટલે કે નાવડીઓ જે હોય કે જહાજો એની સાથે અથડામણના કારણે પણ થતા હોય છે. મિત્રો આગળ આપણે જોયું કે ડોલ્ફિન એ ઘણું ઊંડે સુધી તરી શકવાની ક્ષમતા ધરાવે છે, તેમ છતાં પણ એ છીછરા પાણીમાં તરવાનું પસંદ કરતી હોય છે, બરાબર. તો આ છીછરા પાણીમાં તરવાને કારણે તેઓ કેટલીક વાર બોટ સાથે અથડાઈ જવાથી મૃત્યુ પામતી હોય છે. મરીન પોલ્યુશન, દરિયાઈ પ્રદૂષણ. મરીન પોલ્યુશન એટલે દરિયાઈ પ્રદૂષણ. દરિયામાં કેટલુંક પ્રદૂષણ થાય છે. ઘણી વખત આપણે પેપરમાં, છાપામાં વાંચતા હોઈએ છીએ કે જહાજ, ઓઇલ ભરેલું જહાજ ઢોળાઈ ગયું ને આટલા ચોરસ મીટર વિસ્તારમાં ઓઇલ પથરાઈ ગયું. પાણીની જે દરિયાઈ જીવસૃષ્ટિ છે એ જોખમમાં છે. આવું બધું ઘણું બધું વાંચતા હોઈએ છીએ. તો આ મરીન પોલ્યુશન છે. માનવીઓ પણ ઘણા બધા પ્રદૂષણો કરતા હોય છે અને એ દરિયામાં છોડી દેતા હોય છે. તો એના લીધે દરિયાઈ પ્રદૂષણમાં વધારો થતો જાય છે. આના કારણે પણ ડોલ્ફિન મરી જતી હોય છે. ડિસીઝ એન્ડ અધર પ્રોબ્લેમ્સ. ડિસીઝ એટલે કેટલાક રોગો હોય છે અને બીજી ઘણી બધી સમસ્યાઓ હોય છે જેને કારણે આ ડોલ્ફિન એ ઘણી વખત મરી જતી હોય છે. 95% ઓફ ડોલ્ફિન્સ ડેથ્સ આર ડ્યુ ટુ મેન મેડ કોઝિસ. આટલા બધા કારણો છે, તેમાંથી પણ 95% ડોલ્ફિન એ માણસ દ્વારા કરવામાં આવેલા કૃત્યોને કારણે મરી જતી હોય છે. આ મરીન પોલ્યુશન કોણ કરે? માનવીઓ જ કરવાના હતા, બીજું તો કોઈ આવીને કરી જવાનું નથી. બોટ માનવીઓ જ ચલાવે છે, જેની સાથે આ
અથડાઈ અને મરી જાય છે. ડાયનામાઇટ ફિશિંગ એ પણ માનવીઓ જ કરે છે. તો 95% જે એના મરવાના કારણો છે એમાંથી 95% કારણો એ માનવીઓ દ્વારા ઉપજાવેલા હોય છે. પોલ્યુશન ઇન ધ ફોર્મ ઓફ ઓઇલ, કેમિકલ્સ એન્ડ મેટલ ઇન ધ નેચરલ એન્વાયરમેન્ટ ઓફ ડોલ્ફિન્સ ઇઝ વન મોર. પોલ્યુશન પ્રદૂષણ કયું? ઇન ધ ફોર્મ ઓફ ઓઇલનું પ્રદૂષણ, કેમિકલ રસાયણોનું પ્રદૂષણ, મેટલ ધાતુઓનું પ્રદૂષણ ઇન ધ નેચરલ એન્વાયરમેન્ટ કુદરતી વાતાવરણમાં, કુદરતી પર્યાવરણમાં, ડોલ્ફિનના કુદરતી પર્યાવરણમાં આ પ્રકારનું જે પોલ્યુશન હોય છે એ પણ એક વધારાનું પોલ્યુશન છે, બરાબર, કે જેના કારણે આ ડોલ્ફિન જોખમમાં મુકાય છે. વન મોર થ્રેટ, બરાબર, થ્રેટ પોસિબિલિટી ઓફ ડેન્જર, થ્રેટ એટલે જોખમ, આના કારણે પણ ડોલ્ફિન પર જોખમ વધ્યું છે. ઇટ કોઝિસ ઇલનેસ એન્ડ હાઈ ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ. ઇન્ફન્ટ મોર્ટાલિટી એટલે મિત્રો એમની જે સરેરાશ જીવન જીવવાની ઉંમર હોય એના કરતાં વધુ, એના કરતાં પહેલાં મરી જવું અથવા તો યંગ એજમાં એમના બચ્ચાઓ મૃત્યુ પામે, નાની ઉંમરમાં મૃત્યુ પામે કોઈ કારણોસર, તો એને ઇન્ફન્ટ મોર્ટાલિટી કહેવાય. તો આ બધા દરિયાઈ પ્રદૂષણો વધ્યા છે, આ બધી માનવીની પ્રવૃત્તિઓ વધી જવાને કારણે એ લોકોને ઇલનેસ એટલે કે બીમારી લાગુ પડી જાય છે અને આવી રીતના ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ વધતો જાય છે, જેને કારણે પણ એમનું જોખમ વધ્યું છે. ડોલ્ફિન્સ ડ્યુ ટુ પોલ્યુશન પ્રિફર ટુ મૂવ અવે. આ પ્રદૂષણના કારણે ડોલ્ફિન એમના મુખ્ય રહેઠાણોથી દૂર ભાગતી જાય છે. ડોલ્ફિન્સ આર ઓલ્સો કોટ એન્ડ હન્ટ ફોર સ્પોટ. એક રમતના શોખ ખાતર ડોલ્ફિનને પકડવામાં આવે છે અને એમને હન્ટ એટલે કે એમનો શિકાર કરવામાં આવે છે. સમટાઇમ્સ દે આર શોટ આઈધર ટુ રિડ્યુસ ધેર પ્રેઝન્સ ઇન ફિશિંગ એરિયાઝ આર ઇવન ફોર બેટ ફૂડ પુટ ઓન હુક ટુ કેચ ફિશ. હા, બેટ એટલે શું છે મિત્રો, કે દરિયાઈ જે માછીમારા હોય તેઓ જાળ નાખે, હૂક નાખે, હૂકમાં જે શિકાર કરે તો એના માટે જે હૂકમાં જે નાખતા હોય છે ખોરાક, એમાં એ ખોરાક ઘણી વખત ડોલ્ફિન પકડી લેતી હોય છે અને એ હૂક એમને ભરાઈ જતા હોય છે, તેનાથી પણ તેઓ મૃત્યુ પામતી હોય છે. સમટાઈમ દે આર શોટ આઈધર ટુ રિડ્યુસ ધેર પ્રેઝન્સ ઇન ફિશિંગ એરિયાઝ ઓર ઇવન ફોર બેટ. હા, કેટલીક વાર એમને માછીમારાઓના જે માછી મારવા માટેનો જે એરિયા હોય, જે વિસ્તારમાં એમને પોતાની જે માછલીઓ મળતી હોય ત્યાં માની લો કે એ માછલીઓ આ ડોલ્ફિન માટે પણ ખોરાક હોય, તો ડોલ્ફિન તે વખતે તે જગ્યાએ હોય તો આ માછીમારાઓ ત્યાંથી ડોલ્ફિનને મારી નાખતા હોય છે કે એમની માછલીઓ જળવાઈ રહે અને એમને પોતાની ગમતી જે માછલીઓ વેચવા માટે જે માછલીઓ એનો શિકાર કરે છે એ માછલીઓ એમને મળી જાય. તો એના માટે એ લોકો શું કરતા હોય છે, આ માછલીઓને મારી નાખતા હોય, ડોલ્ફિન માછલીઓને મારી નાખતા હોય છે. એના કારણે પણ એમની પર જોખમ વધ્યું છે. ડ્યુ ટુ ઇન્ક્રીઝ ઇન ડોલ્ફિન પ્રોગ્રામ્સ lot of tourists come in the feeding and breeding area of dolphin. Due to increase in dolphin programs, ડોલ્ફિનના ઘણા બધા પ્રોગ્રામ વધી ગયા છે હવે, એટલે કે ઇન ધ સેન્સ તમે જુઓ કે ટીવીમાં અથવા તો તમે યુટ્યુબ પર સર્ચ કરજો તો ડોલ્ફિન, દરિયા કિનારા પર ડોલ્ફિનના ઘણા બધા પ્રોગ્રામ્સ, ત્યાંના ટુરિસ્ટ જે આયોજકો હોય તે લોકો ઘણા બધા પ્રોગ્રામ્સ લઈ ડોલ્ફિનને ટ્રેન કરી અને એના પ્રોગ્રામ કરાવતા હોય છે, એના અઢળક રૂપિયા એ લોકો કમાતા હોય છે, બરાબર. તો એના કારણે ડોલ્ફિનની જે ડેલી રૂટીન છે એ ડિસ્ટર્બ થાય છે. અને બીજું કે આના કારણે પ્રવાસીઓ જે ડોલ્ફિનના જે બ્રીડિંગ એરિયા એટલે કે પ્રજનન વિસ્તાર હોય, બરાબર, એમના ફીડિંગ ખોરાકના જે વિસ્તાર હોય તે વિસ્તારોમાં આ ઘણા બધા પ્રવાસીઓ પ્રવેશ કરતા થયા છે, જેના લીધે એમની રૂટીન લાઈફ ડિસ્ટર્બ થાય છે, બરાબર. તો એનાથી પણ એમના મૃત્યુનું જોખમ વધી જાય છે. ધીસ ડિસ્ટર્બ્સ ધ ડોલ્ફિન્સ એન્ડ ધેરફોર ધે ડાય અર્લી. તો આ બધા કારણોને જે ડોલ્ફિનની જે જીવનશૈલી છે એને વેરવિખેર કરી નાખે છે, એને ડિસ્ટર્બ કરે છે અને આ કારણે ડોલ્ફિન તેના સરેરાશ જીવન દર કરતાં વહેલી મૃત્યુ પામતી હોય છે. ડોલ્ફિન્સ આર ઓલ્સો અ પાર્ટ ઓફ ફૂડ ચેઇન. હા, ડોલ્ફિન એ એનાથી મોટી માછલીઓ જે ખરી ને એ લોકો માટેનો ખોરાક પણ છે, એ માછલીઓ માટેનો ખોરાક પણ છે. તો એના લીધે પણ ડોલ્ફિનનું જોખમ છે.
દે આર ઇટન બાય શાર્ક એન્ડ વેલ્સ. શાર્ક માછલી છે, વેલ માછલી છે, એ મોટી મોટી માછલીઓ પણ આ ડોલ્ફિનને પોતાનો શિકાર તરીકે ખાઈ જતી હોય છે. ચેન્જિંગ ક્લાઇમેટ એન્ડ લોસ ઓફ ફૂડ સોર્સિસ reduces the chance of their survival. બદલતું જતું વાતાવરણ અને તેમના ખોરાક માટેના જે સ્ત્રોત છે એનું ઘટવું એ પણ તેમના જીવન માટે ઘણું જોખમી થઈ પડ્યું છે. મેની લોઝ હેવ બીન પાસ્ડ ટુ પ્રોટેક્ટ ધ ડોલ્ફિન્સ. ઘણા બધા કાયદાઓ આ ડોલ્ફિનને પ્રોટેક્ટ કરવા માટે, ડોલ્ફિનના રક્ષણ માટે ઘણા બધા કાયદાઓ પસાર કરવામાં આવ્યા, બટ ધે આર નોટ સ્ટ્રિક્ટલી ઇમ્પ્લિમેન્ટેડ. કાયદાઓ તો પસાર થઈ જાય છે પણ તેનો અમલ સખ્તાઈથી, કડકાઈથી તેનો અમલ કરવામાં આવતો નથી. એ કાયદાઓને સખ્તાઈથી અમલમાં મૂકવામાં આવતા નથી. ડોલ્ફિન્સ આર ડિસઅપિયરિંગ ઇટ એન અલાર્મિંગ રેટ. અલાર્મિંગ રેટ એટલે કે ભયજનક રીતે ડોલ્ફિનનો મૃત્યુદર વધી રહ્યો છે અને એનાથી એક એવો જેને કહીએ કે એક એવી પ્રોબ્લેમ આવીને ઊભી થઈ જશે કે એક સમય એવો આવશે કે ડોલ્ફિન આ પૃથ્વી પરથી અદૃશ્ય થઈ જશે. તેમનો અદૃશ્ય થવાનો જે દર છે એ અલાર્મિંગ રેટથી વધી રહ્યો છે, એમ કહીએ ને તો ખોટું નથી. મિત્રો, પોઈન્ટ નંબર 7 એમાં ડોલ્ફિનનો સોંગ આપેલો છે. એ સોંગ જનરલી પૂછવામાં આવતો નથી એટલે એ સોંગ તરફ આપણે આગળ જતા નથી. અહીંયા આપણે આ પાઠ પૂરો કરીએ છીએ. સરસ મજાની ડોલ્ફિન વિશેની માહિતી આમાં આપેલી હતી. મિત્રો, આમાંથી ફકરા પરથી પ્રશ્નના જવાબ અને કેટલાક સિમિલર મિનિંગ એટલે કે સમાનાર્થી શબ્દો પૂછાતા હોય છે. એટલે આના ફકરા પરથી પ્રશ્નના જવાબ તમને મોકલવામાં આવશે, જે તમે જોઈ લેજો. ડોલ્ફિન વિશેની એક હકીકત કહું તો એ પોતાનું આટલું મોટું મગજ રાખતી હોય છે, તેમ છતાં પણ એના મગજના 2 ભાગ હોય છે, માનવીના મગજની જેમ. મિત્રો, એના 2 ભાગમાંથી અડધો ભાગ એ નિંદ્રામાં હોય છે અને અડધો જ ભાગ કાર્યરત હોય છે. ડોલ્ફિન પોતાના મગજનો અડધો ભાગ વાપરે છે, બીજો અડધો ભાગ આરામમાં હોય છે. જ્યારે વપરાવાવાળો ભાગ થાકી જાય તો એ ભાગ નિંદ્રામાં એટલે કે રેસ્ટ લે છે અને બીજો ભાગ એક્ટિવ થઈ જાય છે. આ એની હકીકત છે. અને બીજું કે એનું ચાંચ જેવું નાનકડું મોં હોય છે, એ મોંમાં દાંત હોય છે મિત્રો, પણ એ દાંતનો ઉપયોગ ફક્ત ને ફક્ત શિકાર પકડવા પૂરતો જ કરતી હોય છે, એને ચાવવા માટે કરતી નથી. એ દાંતમાંથી શિકાર પકડી અને એને ગળી જતી હોય છે, દાંતથી ચાવતી નથી. આ એની ફેક્ટ છે. તો આ હતો મિત્રો ડિયર ડોલ્ફિન્સ. હવે નેક્સ્ટ સેશનમાં નેક્સ્ટ વિડીયો સાથે મળીશું, નવા પાઠ સાથે મળીશું. થેન્ક યુ.